હેલો ફ્રેન્ડ્સ, હાર્દિક સ્વાગત છે તમારું હિનાસ કિચનમાં। આજે આપણે બનાવવાના છીએ વેજીટેબલ મોમોઝ। તે માટે આપણે જોઈશે 2 કપ મેંદો, ગાજર, મરચું, ધાણા ભાજી, ડુંગળી, કેપ્સિકમ, ટમેટું, કોબીજ, નમક, આદુ અને લસણની પેસ્ટ અને મરી પાવડર। સૌપ્રથમ આપણે એક વાસણમાં મેંદો લઈશું। તેમાં જરૂરિયાત મુજબ નમક એડ કરીશું। 2 ચમચી તેલ મોણ માટે એડ કરીશું। ત્યારબાદ તેને મિક્સ કરીશું। ત્યારબાદ થોડું પાણી નાખી આપણે લોટ બાંધીશું। આપણે એ વાતનું ધ્યાન રાખવાનું છે કે લોટ છે તે બહુ નરમ ન બની જાય, સહેજ આપણે કઠણ લોટ રાખવાનો છે। જુઓ, આપણો લોટ બંધાઈ ગયો છે। હવે તેને 10 થી 15 મિનિટ સુધી ઢાંકી અને રહેવા દઈશું। ત્યારબાદ આપણે એક કઢાઈમાં 2 થી 3 ચમચી જેટલું તેલ ગરમ કરવા માટે મૂકીશું। તેલ છે તે આપણે વધારે લેવાનું નથી। જુઓ, આપણું તેલ ગરમ થઈ ગયું છે। તેમાં આપણે લસણ અને આદુની પેસ્ટ મૂકવાની છે। ત્યારબાદ મરચું, ડુંગળી, આ બધાને થોડીવાર માટે આપણે હલાવીશું। ડુંગળી છે તે વધારે પડતી બ્રાઉન થવા દેવાની નથી। ત્યારબાદ આપણે તેમાં પત્તાગોબી એડ કરીશું। ત્યારબાદ ગાજર, કેપ્સિકમ, ટમેટું, આ બધું જ વ્યવસ્થિત રીતે આપણે મિક્સ કરીશું। ત્યારબાદ 1 ચમચી ટમેટો કેચઅપ, 1 ચમચી સોયા સોસ, સ્વાદ અનુસાર નમક અને અડધી ચમચી મરી પાવડર એડ કરીશું। ત્યારબાદ ગેસની ફ્લેમ ધીમી કરીશું અને 2 મિનિટ માટે આપણે તેને ઢાંકીને રહેવા દઈશું। જુઓ, 2 મિનિટ થઈ ગઈ છે અને આપણું સ્ટફિંગ પણ સરસ બની ગયું છે। હવે તેને આપણે એક પ્લેટમાં ઠંડુ થવા માટે કાઢી લઈશું। ત્યારબાદ તેમાં ધાણા ભાજી એડ કરીશું। જુઓ, આપણો લોટ એકદમ સરસ થઈ ગયો છે। હવે તેમાં થોડું તેલ એડ કરી અને તેને વ્યવસ્થિત મસળી લેવાનું છે। ત્યારબાદ આપણે આ લોટમાંથી નાના આવા લુવા બનાવવાના છે। આપણે જે આ લુવા બનાવેલા છે તેની આપણે નાની રોટલી બનાવવાની છે। આ પ્રમાણે આપણે નાની રોટલી બનાવી લઈશું। જુઓ, આવી રીતે રોટલી બની ગયા પછી આપણે તેમાં સ્ટફિંગ કરીશું। ત્યારબાદ આપણે તેને આવી રીતના શેપ આપીશું। તમે છે આને કોઈ બીજો પણ શેપ આપી શકો છો। આ પ્રમાણે આપણે બધા જ મોમોઝ તૈયાર કરીશું।
ત્યારબાદ આપણે એક કડાઈમાં તેલ ગરમ કરવા માટે ગેસ ઉપર મૂકીશું. જુઓ, આપણું તેલ ગરમ થઈ ગયું છે. હવે તેમાં આપણે મોમોઝ ફ્રાય કરવા માટે રાખીશું. જુઓ, આપણા મોમોઝ છે તે ફ્રાય થઈ ગયા છે અને હવે તેને આપણે પ્લેટમાં કાઢી લઈશું. જુઓ, આપણા ક્રન્ચી તેમજ ટેસ્ટી મોમોઝ તૈયાર છે. આને તમે શેઝવાન ચટણી સાથે લઈ